કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં EKVC પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે ડીસા શહેર ઇન્ચાર્જ મામલતદાર વિપુલ બારોટના અધ્યક્ષસ્થાને ડીસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગામ પંચાયત કચેરી સહિત સસ્તા અનાજની દુકાનો અને જનસેવા કેન્દ્રમાં EKVC પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે। કેવાયસીની કામગીરી સરકારશ્રીના ઝુંબેશ મુજબ ગ્રામ્ય કક્ષાએ 45% કામગીરી કરવામાં આવી છે અને સિટી કક્ષાએ 32% કામગીરી કરવામાં આવી છે। પણ સરકારશ્રીના અભિગમ મુજબ સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની થતી હોય એના કારણે ગ્રામ્ય કક્ષાએ વીસીના લોગિંગ આઈડી ક્રિએટ કરાઈ અને કામગીરી કરવામાં આવે છે અને શહેરી કક્ષાએ દુકાનદારોના કેવાયસી કરવા માટે અને નગરપાલિકા વિસ્તારની અંદર નગરપાલિકા કચેરીની અંદર પણ કેવાયસીનું કામગીરી ચાલુ છે। મામલતદાર કચેરીની અંદર પણ સરકારશ્રીના નિયમ મુજબ અત્યારે હાલ કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાનું